સિંહાસનમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તથા વંદનીય સંતો તથા સર્વહરિ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. એમાં સ્વામી જેમ કીધું એમ શિક્ષાપત્રીના 200 વર્ષ થાય છે તો બધા અલગ અલગ શ્લોકો ઉપર બોલતા હોય છે. શિક્ષાપત્રી એમ કહેવાય છે કે ગાગરમાં સાગરનું ઉપમા આપી છે કે લૌકિક જીવનના પગથિયાથી લઈ અને અધ્યાત્મની ચીરસીમા એટલે મોક્ષ સુધીના પગથિયાની સીડી એમાં બતાવી છે. એમાં આ જે સમયોચિત ચાતુર્માસના જે ભગવાને શ્લોક નંબર 76, 77 અને 78 કીધું છે તો એના વિશે થોડું કહેશું. ચાતુર્માસ એટલે આપણે આષાઢ મહિનાથી લઈને કાર્તક મહિનાનો જે 4 મહિનાનો સમય છે 120 દિવસનો, એ ભારતીય પરંપરામાં સાધનાનો સમય છે. મેન કરીને કે શરીર અને મનને સ્વસ્થ કરવાનો સમય છે. નિયમથી છે, નિયમ તો નોર્મલી આપણે જે પાળતા હોય છે, અને આ સમય દરમિયાન ભક્તો વિશેષ નિયમ પાળતા હોય છે. મહારાજે પણ કીધું છે કે આ 4 મહિના ચાતુર્માસમાં સર્વે એક વિશેષ નિયમ ધારણ કરવું, અને જો કોઈ અશક્ત હોય તો એને શ્રાવણ માસને મહિને વિશે 1 મહિનો એક નિયમ ધારણ કરવું. કારણ કે નિયમથી છે એ મન અને શરીરને સ્વસ્થ, સ્થિર અને શાંત કરે છે. ઇવન લૌકિક સુખ આપણે ભોગવવું હોય અને ખાલી શરીર સારું હોય પણ મન સારું ન હોય, વિચલિત હોય, તો પણ એ સુખ ભોગવી શકાતું નથી. તો આ તો અધ્યાત્મનો માર્ગ છે, અતિ વિકટ માર્ગ છે. તો આમાં શરીર અને મન જ્યારે સ્વસ્થ હોય, સ્થિર હોય, ત્યારે આ પાર પામી શકાય છે. એટલે આમાં વિશેષ નિયમો મહારાજે લીધા હોય છે. અને એમાં મહારાજેમાં 8 નિયમોને ખાસ અહીંયા વિશેષ કીધા છે. એમાં પહેલો નિયમ છે કથા શ્રવણનો. કથા વિશે તો અદભુત વાતો છે. સ્વામીની વાતો અત્યારે વચાય છે. સ્વામીએ તો 42 વર્ષ સુધી જુનાગઢમાં એમ રમખાણ મચાવ્યું હતું. 3, 4, 5 સભાઓ કરી અને કથાઓની ખૂબ મહિમા કરાવ્યો છે. અને મહારાજને પણ બહુ કથા ગમતી. મહારાજની હયાતીમાં તે 5 સભાઓ મહારાજ કરતા. અને મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે કે કથા એ કરી અને જીવમાં સારા ગુણ આવે છે. કે તપ્ત કોઈ ચાંદ્રાયણ જેવા વ્રત કરીને પણ જેના મન નિર્વાસિક નથી થતા, એના વિશેષ મન આ કથા સાંભળવે કરીને થાય છે. પૃથ્વીરાજાને જયારે માંગ્યું ત્યારે એને માંગ્યું મને કરોડ કામ આપો, એટલે એને ઉત્સુકતા બતાવી. એટલો કથાનો મહિમા છે. નવધા ભક્તિમાં જેને સર્વશ્રેષ્ઠ કહે છે. આપણે બધા સાંભળીએ જ છીએ, પણ રોજ વિશેષ સાંભળવાનું, અને વિશેષ જે ડેઈલી સાંભળતા હોય તો થોડો એનો શું કહેવાય કે મનન કરવાનો સમય આપવો. અડધો કલાકનો ઘણા વાંચતા, ઘણાને નિયમ હોય કે ભાઈ 25 મિનિટ 30 મિનિટ સાંભળીએ છીએ, તો એમાં 5 મિનિટ એવો સમય રાખવો કે જેમાં એને મનન કરી શકીએ. મનન કરી અને આપણી સાથે સરખાવતા જઈએ. સ્વામીએ સરસ પ્રાસંગિકમાં જયારે સ્વામીની વાત ચાલુ કરી ત્યારે એને જયારે મંગળાચરણનો શ્લોક હતો, બાલમુકુંદ સ્વામીએ કીધું છે કે મને જ કહે છે અને પોતાની જાત સાથે સરખાવતું જવું, અને જે ત્રુટિ હોય એને સુધારતું જવું. તો આપણે જીવનમાં અને આધ્યાત્મની દ્રષ્ટિમાં આગળ ચાલી શકીએ. ઘણી વાર ઇંગ્લિશમાં કહેવત છે ને કે વી વોક વિધાઉટ મૂવિંગ. ઘણી વાર સત્સંગમાં ઘણો સમય રહ્યા પછી પણ એવું થાય કે આપણે હજી સ્થિતિએ નથી પહોંચ્યા, કે કંઈ આગળ વધતા એવું દેખાતું નથી. તો એમાં જે મનન છે, નિધિધ્યાસ છે, એ બહુ હેલ્પ કરે છે. પછી એવું ને એવું છે. બીજું વચન છે મહારાજે શાસ્ત્ર વાંચનનું કીધું છે. મહારાજ વચનામૃતમાં કહે છે કે શબ્દની અસર અંતઃકરણ ઉપર ખૂબ પડે છે, અને શબ્દ છે એ સાંભળવાથી આવે અથવા તો વાંચવાથી આવે. તો શાસ્ત્ર વાંચન છે એ એક ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં શાસ્ત્ર ક્યાં વાંચવા એવું બી થાય તો મહારાજે શિક્ષાપત્રીમાં બી ઘણા શાસ્ત્રો, 8 શાસ્ત્રો જે આપણા આપ્યા છે, તો મહારાજ એને વાંચવા, અથવા તો કે મહારાજનો જે સિદ્ધાંત હોય એની જે પુષ્ટિ કરતા હોય એવા શાસ્ત્રોને વાંચવા. જેમ કે ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે, સ્વામીની વાતો છે, એ બધા વાંચવા. અને જેમ કથા શ્રવણ છે એવી જ રીતે શાસ્ત્રોનું વાંચન છે. વાંચનના નિયમ લીધા પછી પૂરું કરવા માટે ન વાંચવા. ઘણી વાર એવું થાય કે જલ્દી છે તો વાંચી નાખી, કે ભાઈ એક પ્રકરણ કીધું છે, 50 પ્રકરણો એક વાંચી નાખી, પણ એના શબ્દોને સમજતા જઈએ અને મનમાં ઉતારતા જઈએ અને પોતાની સામે દ્રષ્ટિથી એકમેકતા કરતા જઈએ
તો એવી રીતે શાસ્ત્ર વાંચન કરવું. ત્રીજું છે કીર્તન ભક્તિ. મહારાજને સૌથી પ્રિય હોય તો એ કીર્તન ભક્તિ છે. તમે ભક્તિમાં જુઓ તો નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદ સ્વામી, અયોધ્યા પ્રસાદજી મહારાજ, જ્યાં જ્યાં ભગવાને સામે કીર્તન ગાયા છે ત્યારે ભગવાન મૂર્તિમાંથી સ્વયં પ્રગટ થયા છે. એટલે જેને રાગ સારો હોય અને જેને એની પ્રમાણની રુચિ હોય તો એને કીર્તનનો વિશેષ નિયમ લઈ શકાય છે. ચોથું છે મહાપૂજા કરો. પંચામૃતિ સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી. શાળોપચાર છે, રાજોપચાર છે, મહાપૂજા છે, એ બધા થોડુંક સમય માગી લેવા પૂજા છે. પણ જયારે ભક્તો બધા ગોપાળાનંદ સ્વામી પાસે ગયા કે અમારે આદિ વ્યાધિ ઉપાધિ હોય તો એ કઈ રીતે નિરાવરણ કરવું, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સરસ મજાની મહાપૂજાની રચના કરી. મહારાજ હૈન અનંત મુક્તો સાથે, દિક્પાલો સાથે બેઠા છે અને એની આખી પૂજા કરતા હોય તો જયારે મહાપૂજા છે એ આખામાં અક્ષરધામનું સ્વરૂપ ખડું કરી દેતું હોય છે. તો ઘણી વાર મહાપૂજાનો પણ નિયમ કરી શકાય. સંતો અહીંયા આયોજનો કરતા હોય મહાપૂજાનો, તેમાં આપણે લાભ લઈને કરી શકાય છે. પાંચમો છે મંત્ર જાપ. એમ કળિયુગમાં કીધું છે કે મંત્ર જાપ છે સૌથી મોટો છે. સતયુગમાં જેવું ધ્યાનનું ફળ મળતું, જેવું ત્રેતા યુગમાં રાજસૂય જેવા યજ્ઞો કરીને જે ફળ મળતું, દ્વાપરમાં આવી રાજોપચારે ષોડોપચારોથી વિધિથી પૂજાનું મળતું, એવું અહીંયા મંત્ર જાપથી કળિયુગમાં મળે છે. એ મંત્ર જાપનો તો અદ્ભુત મહિમા છે. મહારાજ કે અંતઃકરણ એમથી શુદ્ધ થાય છે. એટલે નામ જપ એ સૌથી સહેલું સુગમ છે. એટલે માળા ફેરવવાના નિયમ છે એ પણ રાખી શકાય. પણ ખાસ મનને એકાગ્ર કરીને માળા ફેરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મહારાજે ઘણી વાર પૂછ્યું હતું સંતો ભક્તોને કે ભાઈ તમે કેટલી માળા ફેરવો છો? ઘણા કે 200, ઘણા કે 500. ત્યારે મુક્તાનંદ સ્વામીને કીધું કેટલી ફેરવો? કે 51 ફરે છે. કે એ માળ પૂરી થાય છે. કે મહારાજ કે એમ કેમ? તો કે સમય તો બધાને આગળ 500 છે. કે મહારાજ હું તમારું ધ્યાન કરતા કરતા ફેરવું છું કે એમાં ક્યાંય બીજો સંકલ્પ ન આવી જાય. તો એવી રીતે થોડી પ્રેક્ટિસ પાડીએ આપણે તો થાય. છઠ્ઠું છે સ્તોત્રનો પાઠ. સ્તોત્ર એટલે બધા સંસ્કૃતમાં આવે અને સંસ્કૃતના અર્થ તો બહુ ગૃહુડ હોય અને એક અર્થમાં ભગવાનનું અનેક રીતે એનો વિશિષ્ટ દ્રષ્ટિએ એનો ઉપચાર કરતા હોય છે. એટલે આપણે કહેવાય જનમંગલ સ્તોત્ર છે, સર્વમંગલ સ્તોત્ર છે, એના પાઠ કરી શકાય. સતાનંદ સ્વામી તો કીધું છે કે ભાઈ સર્વમંગલ સ્તોત્ર કે આ કળિયુગમાં તો નાનો સમય ન હોય એટલે જનમંગલ સ્તોત્રનો એક પાઠ કરે તો આખું સત્સંગી જીવન વાંચ્યું હોય એના પાઠ બરાબર પુણ્ય મળે. મતલબ કે એનો મહિમા એટલો છે. પછી જેને શારીરિક દ્રષ્ટિએ સારું હોય અને ચિત્ત એકાગ્ર ન થઈ શકે એવા બી શરીરને લીપતા જે છે પ્રદક્ષિણા કરવી અને દંડવત કરવા, એ પણ મહારાજે 8 નિયમોમાં છેલ્લા 2 નિયમોમાં એ આપ્યા છે. પ્રદક્ષિણા કરવી કે ભગવાનની પ્રદક્ષિણા કરવી કે ભાઈ મધ્યમાં ભગવાનને રાખવા. પ્રદક્ષિણાનો મુખ્ય હેતુ એ છે કે જીવનમાં આપણે ગમે મહેનત કરીએ, આ સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ છે અને સંસારનો લૌકિક સુખ ભોગવીએ છે, પણ વચમાં આપણે સેન્ટરમાં ભગવાનને રાખવા એ કરવું. અને દંડવત એટલે કે પડી જવું. ભગવાનના આ સષ્ટાંગ દંડવત કીધા છે એટલે કે આખું નતમસ્તક થઈ જવું, કે પોતાનો અહંકાર ઓગાળી અને ભગવાનના ચરણમાં પડી જવું. એવી રીતે અષ્ટાંગ નમસ્કાર કીધો છે. ચાલવાથી અને અષ્ટાંગ એટલે મતલબ કે આપણા દંડવતથી જેમ કહેવાય ને કે સૂર્ય નમસ્કાર વગેરેથી જે આપણને ફાયદા થાય છે એવા જ આને શારીરિક કસરતના રૂપે પણ ફાયદા થાય છે. તો આવી રીતે મહારાજે આવા 8 નિયમો કીધા છે શિક્ષાપત્રીમાં. બીજા તો પોતપોતાની રીતે પોતાના સ્વભાવ અને અહીંયા સંતો આપણને માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. પણ નિયમ ખાસ એવા લેવા કે જે સહેજે પડી શકે. અને મહારાજે 78મા શ્લોકમાં એવું કીધું કે ભક્તિ કરીને કરવા. નિયમ લઈએ પણ એનું મેઇન તાત્પર્ય એ છે કે આપણે જેમ કરીને ભગવાનની સાથે પ્રેમ વધે, ભક્તિ વધે. ઘણી વાર નિયમ લીધા હોય અને પોતાની રુચિની વિરુદ્ધ હોય તો પછી પૂરા કરવા માટે ઘણી વાર કરતા હોય એટલે એવું થતું હોય છે. તો અહીંયા સંતો અને ભક્તો એવું કહે છે કે આ 120 દિવસમાં એવા સારા નિયમ લેવા જે પોતાની રુચિ હોય, પોતાની શરીર મનને અનુકૂળ હોય, અને 120 દિવસને અંતે, ચાતુર્માસને દિવસને અંતે એ આપણી રોજિંદી ટેવ પડી જાય એવા નિયમ લેવા.
અને એવું બળ આપણને આવા સંતો અને ભક્તો તરફથી મળતું રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.